सिंहासन पर हरवाने तारा मटे हाथ उठाऊं છું तुझे सिंहासन पर तुझे सिंहासन पर सिंहासन पर महिमा 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 वाले महिमा महिमा वाले कि तुझे महिमा मैंने स्तुति योग्यपन तुझे सिंहासन पर हरवाने तारा मटे हाथ उठाऊं છું तुझे सिंहासन पर 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 પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું આજની ગુજરાતી ઓનલાઈન ચર્ચ સર્વિસમાં. અને આ સમય પ્રાર્થનાનો સમય છે, જ્યાં કંઈ તમે છો તમારા પવિત્ર હાથને તમે સ્વર્ગની તરફ ઉઠાવી શકો છો અને પરમેશ્વરનો ધન્યવાદ આપો, તેની સ્તુતિ કરો, તેની આરાધના કરો. આ સમય માટે જે તેને આપણને આપ્યો છે તેની સ્તુતિ કરવા માટે, તેના વચનો દ્વારા શીખવાને આગળ વધવા માટે. ઓ હાલેલુયા. રીબ્રા સેકે બોલો દહા રીબ્રા એ લેકે સેકે બોલો સિકે બોલો સહાંદરલા એ રાલાગા સોકે રીબ્રાંગ કેરે બોઝ હાદેંગે ido gonza cadingre lege de brasseghi ilegendo così lege de branda rala gazin prozen cradin prozen che ne bosha handara rala ingre la mangra da van carindo lo zebro non da haze angra liga so linke salamango da hari o परमेश्वर तब महान परमेश्वर, कृपाळु परमेश्वर, दयाळु परमेश्वर, राजाओना राजा, प्रभुना प्रभु. ओ અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ પ્રભુ. ઓ હાલેલુયા. પરમેશ્વર તમારા જેવું કોઈ નથી. પરમેશ્વર ઈકા સારા લમાંગો સેલી આંગલીકે ઝહારે સર્વ સામર્થ્ય પરમેશ્વર ઈ બ્રાંદરો રોંદરી ગાલા લમાંગો ઝહારાવા ઇન્દો ક્રીગે સહાંડા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ પરમેશ્વર ઈ બ્રાસોરો રોંદહા બ્રીડેંગ રહાન્સે ઓંગલાન ખેરે se che onda ribra la cassonde irregesi che rahat soke ralaganzo. हालेलुया हालेलुया हालेलुया. ओ धन्यवाद परमेश्वर, धन्यवाद परमेश्वर. हालेलुया. અને આજનો આપણો પહેલો પ્રાર્થનાનો જે બિંદુ છે એ છે આપણે પ્રાર્થના કરવાના છે આપણા દેશની શાંતિ માટે અને અર્થવ્યવસ્થાની પુનઃસ્થાપિત કરવા માટે. પ્રેઝ ધ લોર્ડ. અને આ સમય છે એક ખ્રિસ્તી તરીકે તમારી ફરજ છે, તમારો ઉત્તરદાયિત્વ છે કે તમે તમારા દેશ માટે પ્રાર્થના કરો, જેમ બાઇબલ કહે છે કે જેથી તમે શાંતિમાં જીવી શકો. અને આપણે વિશેષ રૂપથી પ્રાર્થના કરીશું આ દેશની આર્થિક પરિસ્થિતિ માટે, આર્થિક વ્યવસ્થા માટે કે જે પાછી રિસ્ટોર થઈ રહી છે, જે લોકડાઉનના કારણે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. હાલેલુયા. અને પરમેશ્વરની સામર્થ દ્વારા
દ્વારા જ્યારે તમે બોલશો પરમેશ્વરના વચનો ત્યારે આત્માના સ્તરમાં એ બદલાવ આવી રહ્યા હશે. ઓ હાલેલુયા. રેગેઝાબા ખૌંદારાલાબા ઓ રાગાઝીકારાલા ખાનઝેકિબોલોઝહા ઇંગેરાકાઝિંદોલોઝેકેરેલેમાંગ્રાઝાખાદીંગ્રોલોશેહેન્દારાલાબા ઓ રાગાઝીકારાલામાંગ્રેદેકેદેબોશહાન્દારાલાબા ઓ ધન્યવાદ પરમેશ્વર. રીગાસેકેબ્રાલાકાદીંગ્રોલોઝિંદારાલાબા ઇંગારાઝીકાકરલેગેઝાકોરાલાકાઝિંગે ઓંદાખાઝીકે રાકાઝેકેબ્રોલોઝીકા આદારાલાકાસુંદરેલેબો. ધન્યવાદ પરમેશ્વર. અમે પ્રાર્થના કરીએ છીએ આ દેશની આર્થિક વ્યવસ્થા માટે. આ પરમેશ્વરની આર્થિક વ્યવસ્થા ઓ પરમેશ્વર પુનઃસ્થાપિત થઈ રહી છે ઈસુ મસીહના નામમાં. ઓ રીગાલાગાઝીકેરેલેબોશહાન્દારાબા ઓ પરમેશ્વર આ દેશની આર્થિક વ્યવસ્થા પરથી શૈતાનના હાથને હું કાપું છું ઈસુ મસીહના નામમાં. રીગાસોલોન્દાહાંગે રીગાસેરેલેબોન્દારાલામાંગ્રોન્દારાબા રીગાસોન્દા ઓન્દા રીગાસારાલામાંગ્રોન્દારાલામાંગ્રોશેહિરેલેબો ઓ આર્થિક વ્યવસ્થા આગળ વધવા માટે મુક્ત થઈ રહી છે ઈસુ મસીહના નામમાં. ઓ ઈસુ મસીહના નામમાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા હું આ દેશમાં શાંતિ બોલું છું ઈસુ મસીહના નામમાં. ઓ રીગાસારાલામાંગ્રોન્દારાલાબા ઓ પ્રાર્થના કરો આ દેશની શાંતિ વિશે પ્રાર્થના કરો. રીબ્રોન્સારાલામાંગ્રોન્દારાલાબા દેશમાં શાંતિ છે અને દરેક વ્યક્તિ પરમેશ્વર શાંતિમાં જીવી રહ્યો છે. રીબ્રોશહાન્દારાલાબા ઓ પરમેશ્વર સુવાર્તા માટેના રસ્તાઓ ખુલ્લા છે ઈસુ મસીહના નામમાં. રીબ્રોન્સારાલામાંગ્રોશહાન્દા સુવાર્તાના રસ્તાઓ ખુલ્લા છે ઈસુ મસીહના નામમાં. રીગાઝો રાગાઝીકેરેબોશહાન્દારાલાબા આર્થિક વ્યવસ્થા સુધરી રહી છે પરમેશ્વર. જે લોકડાઉનના કારણે શૈતાનના દ્વારા જે અસ્તવ્યસ્ત કરવામાં આવી હતી આ પરમેશ્વર શૈતાનનો હાથ ત્યાંથી નીકળી ચૂક્યો છે પરમેશ્વર અને અર્થવ્યવસ્થા પાછી રિસ્ટોર થઈ રહી છે ઈસુ મસીહના નામમાં. ઓ પરમેશ્વર અમે પ્રાર્થના કરી ફાઇનાન્સ મિનિસ્ટર માટે તેમના સલાહકારો માટે. ઓ પરમેશ્વર તેઓ તેમની પાસે દૈવીય સલાહ લાવી રહ્યા છે ઈસુ મસીહના નામમાં. તેમના નિર્ણયો દ્વારા પરમેશ્વર સાચા સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે ઈસુ મસીહના નામમાં. રીગાસોરોલોન્દારાલામાંગ્રોન્દારાલાબા દરેક દુષ્ટોને અમે ત્યાંથી ખારીજ કરે છે ઈસુ મસીહના નામમાં. રેગેરેબોશહાદા રેગેરેમોન્શહાલેંગા ragazinga relebonda hangrelige sahangrelebo riga sokralige amralihiza angaliza angroloze hendroloza maragadingrelege de bronzaha ingrelebonza hande kerema mariga raligre lera langrolonza harengralaba onda hale angalige englazongrelege de bonzaha. Oh hallelujah. ઓ ધન્યવાદ પરમેશ્વર. હાલેલુયા. અને પ્રાર્થનાના જે બીજા બે બિંદુઓ છે તેની પર આપણે પ્રાર્થના કરીશું. આપણે પ્રાર્થના કરીશું કે સુવાર્તા ભારત દેશમાં મુક્ત રૂપી પ્રચાર થઈ રહી છે. કોઈ પણ રિસ્ટ્રિક્શન વગર, કોઈ પણ સીમાઓ વગર, કોઈ પણ નિયમો વગર સુવાર્તાનો મુક્ત રૂપી ભારત દેશમાં પ્રચાર થઈ રહ્યો છે. અને આપણે પ્રાર્થના કરીશું વિશેષ રૂપે લીડર્સ માટે, નેતાઓ માટે કે તેઓ એ પ્રકારના નિર્ણયો લે છે જે પરમેશ્વરની બુદ્ધિ અને પરમેશ્વરની સલાહ પ્રમાણે હોય, જેથી સુવાર્તા પ્રચારના કામમાં કોઈ રૂકાવટ ના આવે. આવો પ્રાર્થના કરી. ઓ ધન્યવાદ પરમેશ્વર સુવાર્તા પ્રચારના કામને માટે. ધન્યવાદ પરમેશ્વર મસીહ સેવકો માટે અને દરેક મસીહ માટે જે પરમેશ્વર સુવાર્તાના કામમાં જોડાયેલો છે. ઓ ધન્યવાદ પરમેશ્વર. અમે કહીએ છીએ કે આ ભારત દેશમાં સુવાર્તાનો પ્રચાર મુક્ત રૂપે થઈ રહ્યો છે ઈસુ મસીહના નામમાં. મુક્ત રૂપે કોઈ પણ રિસ્ટ્રિક્શન વગર, કોઈ પણ નિયમો વગર. ઓ હાલેલુયા. રેકા સીકેરા માંગ્રે લેગે દે બ્રોન્દારાલાબા ઓંગ્રે લીગા સેર માંગ્રે લેગે દે બ્રોન્દારાલા માંગ્રોન્દા રીગે સેર લે બોન્દારાલાબા ઓ આ દેશમાં સુવાર્તાની વિરુદ્ધમાં કોઈ નિયમો નહીં કામ કરે ઈસુ મસીહના નામમાં. કોઈ પણ નિયમ સુવાર્તાને રોકી નહીં શકે ઈસુ મસીહના નામમાં. કોઈ પણ નિયમ આ સુવાર્તાના વિરુદ્ધમાં નથી બની રહ્યો ઈસુ મસીહના નામમાં. ઓ પરમેશ્વર. ઓ ધન્યવાદ પરમેશ્વર. રીકા સેકેરાલા બાંગ્રે દીકે રાલાગા ઝીંક રેને બોન્સા કારાલા માંગ્રોન રીગે સહાંદારાબા ઓ અમે પરમેશ્વર પ્રાર્થના કરીએ છીએ ગુજરાત માટે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓ પરમેશ્વર ઝારખંડ, હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, રીબ્રો સારાલામાં, તેલંગાના, તમિલનાડુ, ઓ હાલેલુયા, કેરલા, રીબ્રોન્દરલા માંગ્રોન્દર રીગે દે બોશા, કર્ણાટક, ગોવા, રીબ્રોન્દરલા માંગ્રોન્દરલા ઓ રેબોન્ઝારલામાં, ઓડિશા, રીબ્રો મણિપુર, ઓ રાગાઝી ગરલા માંગ્રોન્દર રીગે સહાંદ રેગે દે બોશા, મેઘાલય, ઓ ગલીગે દે બોશા, ઓડિશા, રીબ્રોન્દરલા માંગ્રોન્દરલા ઓ પરમેશ્વર દરેક દેશ, દરેક રાજ્યોમાં સુવાર્તાનો મુક્ત રૂપે પ્રચાર થઈ રહ્યો છે ઈસુ મસીહના નામમાં. મુક્ત રૂપે પ્રચાર થઈ રહ્યો છે ઈસુ મસીહના નામમાં. પૂરા ભારતમાં, આખા ભારતમાં સુવાર્તાનો પ્રચાર મુક્ત રૂપે થઈ રહ્યો છે ઈસુ મસીહના નામમાં. રેગેલે બોન્સા કિરાલા માંગ્રે બોન્દ હાઝે રેકે
que se bonda kira la mangre de bonda hande baro barre bola zika rala bangre roza hale rale rala gazinga regazinga ओ परमेश्वर અમે પ્રાર્થના કરીએ છીએ દરેક નેતાઓ માટે દરેક લીડર્સ માટે અધિકારીઓ માટે ઓ પરમેશ્વર તેઓ પરમેશ્વરની દૈવીય કાઉન્સિલમાં કામ કરી રહ્યા છે પરમેશ્વરની દૈવીય બુદ્ધિ દૈવીય સલાહમાં કામ કરી રહ્યા છે ઈસુ મસીહના નામમાં તેમના દ્વારા કોઈ પણ નિયમ સુવાર્તાની વિરોધમાં નથી બનતો ઓ હાલેલુયા કોઈ પણ નિયમ ખ્રિસ્તી વિરોધી નથી બનતો ઈસુ મસીહના નામમાં ઓ ધન્યવાદ પરમેશ્વર ઓ પરમેશ્વર ભારત દેશ તમારો છે ભારત દેશના દરેક અધિકારીઓ તમારા છે ભારત દેશના દરેક નેતાઓ તમારા છે તેઓ તમારી બુદ્ધિ અને સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે ઈસુ મસીહના નામમાં હવે શૈતાનના હાથને તેમના જીવન બધી કાપે છે ઈસુ મસીહના નામમાં તેઓ પાસે દૈવીય કાઉન્સિલ છે તેમની પાસે દૈવીય બુદ્ધિ છે ઈસુ મસીહના નામમાં રેગેદે બો શહાંદારા લવા રેગેઝા હાંદ રેગેઝા હાંદે રગલી ગેલે બો શહાંદારા લવા ઓ પરમેશ્વર ભારત દેશ તમારો છે તમારો ભારત દેશ તમારો છે ભારત દેશમાં સુવાર્તાનો મુક્ત રૂપે પ્રચાર થઈ રહ્યો છે લોકોના હૃદય ખુલ્લા છે લોકોના હૃદય ખુલ્લા છે સુવાર્તાને ગ્રહણ કરવા માટે ઓ હાલેલુયા રેબોન સહાલેમ રલા રેગેદે બ્રોન સહાલેગ્રા ઇંગરા laga singere bonzaha maranga lonza hangi anga ligeza ingro loza hangra le bonda hale maranga liga anga kera le bonza hare anga lege egeri bangra li zohonga ragalingra lege de branse cara laga ragaziga rele bonza handere le bon rangro loza hale inkralera lavanze ralingra legeza anga lige sangra lahanda ओ परमेश्वर दरेक लीडर्स अधिकारी परमेश्वर पुलिस कमिश्नर श्री गोंदा गवर्नर परमेश्वर श्री गोंदा मैजिस्ट्रेट श्री गोंदा ओ त्यो परमेश्वर दैवीय काउंसिल में काम कर રહ્યા છે ઈસુ મસીહના નામમાં દરેક દેશ અને રાજ્યના નેતાઓ રીબોન સહાંદરલબા ઓ રાખાસે કેરેલે બોન સહાંદરલબા દરેક દુષ્ટ કાઉન્સિલ દરેક શૈતાની કાઉન્સિલ ને હટાવે છે ઈસુ મસીહના નામમાં રેબો સાબરી બ્રાન્સી કાબા પ્રલીકે રેગેઝિક આંકલિક સે પ્રલીકે સારા ખાંદો હોસે Pralinke denga hanzala digenko lombra hanzabo Pralinke laha Pralinke lebronsa harengo lobronse kebrolonda harenga laba ओ धन्यवाद परमेश्वर परमेश्वर તમારી શાંતિ દરેક જગ્યાએ છે પરમેશ્વર ધન્યવાદ ઓ પરમેશ્વર સુવાર્તાનો પ્રચાર મુક્ત રૂપે થઈ રહ્યો છે ભારત દેશમાં પરમેશ્વર ભારત દેશના દરેક વ્યક્તિ સુધી સુવાર્તાનો પ્રચાર પહોંચી રહ્યો છે પરમેશ્વર ઓ ધન્યવાદ પરમેશ્વર ઓ હાલેલુયા હાલેલુયા ઓ પરમેશ્વર ધન્યવાદ અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ અને આ પ્રાર્થનાને અમે પ્રભુ ઈશ્વરના નામમાં કરીએ છીએ આમીન હાલેલુયા
દિલથી હું તને પ્રેમ કરું, પૂરા દિલથી હું તારી પ્રશંસા કરું, પૂરા દિલથી હું તારી પ્રશંસા કરું, પૂરા દિલથી હું તારી આરાધના કરું, પૂરા દિલથી હું તારી આરાધના કરું, પૂરા દિલથી પ્રેઝ ધ લોર્ડ. આજનો દિવસ છે રવિવાર ને આજની તારીખ છે 24 મે 2020. આજનો વિષય છે તમારા અસ્તિત્વનું કારણ. આજનું વચન લીધું છે, હું બાપમાં છું અને બાપ મારામાં છે. એવો વિશ્વાસ જો તમે મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. યોહાન 14:11. ઘણી વસ્તુઓમાં એક વસ્તુ હું માનું છું કે પરમેશ્વરે મારી સહાયતા કરી છે. જીવનના શરૂઆતના પડાવમાં કે મારા અસ્તિત્વનું કારણ શું છે, ઘણીવાર હું વિચારું છું લોકો શા માટે જીવે છે. જો અંતમાં તેમને મરવાનું જ હોય તો મારી માટે પ્રશ્ન બની ગયો હતો, જેનો ઉત્તર મારે જોઈતો હતો. પછી મેં ઈસુ વિશે અભ્યાસ કર્યો. મારે જાણવું હતું કે ઈસુ શા માટે આવ્યા. વર્ષો વીતતા ગયા, મને જીવન માટે ઉત્તર મળી ગયો. મેં જાણ્યું કે આપણે શા માટે જીવીએ છીએ અને મારું જીવન બદલાઈ ગયું. તેના વિશે વિચારો. આ પૃથ્વી પર એ કઈ વસ્તુ છે જેને તમે અનંતતા સુધી ટકી રહે તેમ માનો છો? શું તમે આખા વિશ્વને તમારું બનાવવા માંગો છો? તમારી પહેલા લોકો આવ્યા જેઓ આ વિશ્વ પર રાજ કરીને ગયા. ફારૂન અને કૈસર વિશે વિચારો. તેઓ વિશ્વ પર રાજ કર્યું. તેમની પાસે સઘળું હતું. વળી તેઓને પરમેશ્વર સમાન માન મળ્યું હતું. પરંતુ વિચારો, જ્યારે તેમનો સમય આવ્યો તેઓ મૃત્યુ પામ્યા અને સઘળાનો અંત આવ્યો. તો તમને તમારા જીવનમાં શું જોઈએ છે? લોકોની પ્રશંસા, પ્રસિદ્ધિ, સ્વસંતોષ? એવા ઘણા લોકો થઈ ગયા જેમની પાસે અઢળક હતું, પણ તેમની માટે કંઈ બદલી શક્યું નહીં. જ્યાં સુધી તમે તમારા જીવન માટેનો ઉદ્દેશ શોધ્યો નથી, ત્યાં સુધી તમે જીવ્યા નથી. પરમેશ્વર સાથે સંગત એ સમાધાન છે. પરમેશ્વર સાથે સંગત કરવાનો અર્થ માત્ર તેની સાથે મિત્રતા નથી. તે માટે તેની પાસે વધુ નિકટ આવવું નથી. તે માટે તેની સાથે એક થઈ જવું છે. તેની સાથે ઉદ્દેશ અને ધ્યેય પ્રાપ્તિમાં એકત્ર થવું છે. આ એક સૌથી મોટી વસ્તુ છે જે તમે કદી પણ જાણી શકો છો. પરમેશ્વર સાથે સંગતમાં આવો અને તેની સાથે જોડાઓ. જાણે તે તમને જાણે છે અને તમે તેને જાણો છો. આ જીવનનો ઉદ્દેશ છે. એ જાણવું કે પરમેશ્વર તમને પ્રેમ કરે છે અને તમે તેને પ્રેમ કરો છો અને તેની સાથે ચાલો છો. એ જાણતા અને સમજતા કે પરમેશ્વરમાં હોવું શું છે અને પરમેશ્વર તમારામાં. આ ઈસુની પરમેશ્વરને પ્રાર્થના હતી આપણા માટે, જેમાં આપણે એક છીએ તેઓ પણ એક થાય. યોહાન 17:22 છે. સૌથી મહાન વસ્તુ જે મનુષ્ય જાતિ કદી પણ જાણી શકે તે એ કે પરમેશ્વરને શોધવું, પોતાનામાં તેનામાં શોધવા અને તેને તમારામાં શોધવા. પછી તમે ઈસુની જેમ કહી શકો, હું પિતામાં છું અને પિતા મારામાં. યોહાન 14:11 મુજબ. એક મહિમામય સંબંધ જે તમારી વિચારસરણી અને તમારા જીવન વિશે બધું જ બદલી શકે છે. આ સંબંધ સાથે તમે તેના શરીર ઈસુના શરીરમાં પોતાનું સ્થાન શોધી શકો છો અને પછી આ રૂલને પૂરો કરવા છો. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. પ્રેમાળ પિતા, તમારો આભાર મને તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે સંગતમાં બોલાવવા માટે. હવે હું હિંમતથી ઘોષણા કરી શકું છું કે હું તમારામાં છું અને તમે મારામાં. કેવું સન્માન! મારી ઈચ્છા અને ઉત્સાહ
મારા જીવન દ્વારા તમને પ્રસન્ન કરવાનું છે. જેમ હું બધું કરું છું જે તમે મને કરવા માટે તેડ્યો છે, એ જાણતા કે તમારામાં હું જીવન સંપૂર્ણતામાં જીવીશ. ઈસુના નામમાં આમેન. વધુ અભ્યાસ માટે તમે બીજો કોરિન્થીયોનો પત્ર 5:14-15 કલમ, માર્ક 8:36-38 વાંચી શકો છો. અને પાસ્ટર ઈશા દ્વારા જે ગુજરાતીની અંદર જે સર્વિસ ચાલુ કરવામાં આવેલી છે તે ઘણી અસરકારક છે. આજની સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં લેતા લોકોએ પ્રભુ પાસે આપવાની ઘણી જરૂર છે, ત્યારે એમણે વિશ્વાસની વાત કરેલી છે એમનામાં. અને આપણે તો પ્રભુના પસંદ કરાયેલી પ્રજા છે. પ્રભુએ આપણને તેમની સેવા માટે પસંદ કર્યા છે અને દરેક વ્યક્તિને અલગ અલગ ટેલેન્ટ દ્વારા એમણે એમના કાર્ય, ઈશ્વરનું કાર્ય કરવા માટે મોકલ્યા છે પૃથ્વી પર. પણ પ્રભુ પરનો વિશ્વાસ અને પ્રભુની ઓળખ માણસને એની સેવા કરવા માટે દોરી જાય છે. અને ઈશ્વરે દરેકને તેના જન્મ અગાઉ પસંદ કર્યા છે. આપણે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા છીએ અને આપણે આવા સમયની અંદર પ્રભુનો સંદેશો ઘણા બધા લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરવા જોઈએ. આમેન. जैसे आप अपने मुंह से बोल तो वो सब बना सकते हो जो आप बनाना चाहते हो. यीशु मसीह के नाम, यीशु मसीह के नाम. मत जिएगा धर्म का जीवन. आपको अपनी समझ को विकसित करना पड़ेगा. ये है सुसमाचार यीशु मसीह. जो ऐसा वो है वैसा मैं हूं. मैं सब कुछ कर सकता हूं उस मसीह के द्वारा जो मुझे क्या देता है? सामर्थ देता है. Praise the Lord. मेरे पास सही समय का नहीं 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 मैं बीमार नहीं हूँ. तो वही है मसीह का काम ये नहीं कि ओ प्रभु मुझे चंगा करो, प्रभु अपना हाथ बढ़ा मुझे चंगा करो. नहीं, यू हैव टू गॉट अप, यू हैव टू गेट अप. आपको खड़ा होना पड़ेगा. नहीं, मैं बीमार हो ही नहीं सकता. बीमारी मेरे जीवन का भाग नहीं है. मेरे अंदर क्या काम कर रहा? अनंत जीवन काम कर रहा. अनंत जीवन काम कर रहा. प्रेज द लॉर्ड. प्रभु मैं प्रार्थना करता हूँ हर उस व्यक्ति की. मैं उस डायबिटीज को जाने का आदेश देता हूँ कि शरीरों से यीशु मसीह के नाम में. उस कैंसर को मरने का आदेश देता हूँ यीशु मसीह के नाम में. તેની સ્તુતિ કરો, પ્રશંસા કરો, સામર્થ્ય પ્રભુ ની આરાધના કરો. તેના નામને ઉઠાવો, તે સૌ વસ્તુનો પ્રભુ. તેના હાથમાં બળી સામર્થ છે, તેનું સિંહાસન સદાની માટે છે. તેના હાથમાં બળી સામર્થ છે, તે સૌ વસ્તુનો પ્રભુ. 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 તે સૌ
સૌ સુનો પ્રભુ, તેની સ્તુતિ કરો, પ્રશંસા કરો, સામર્થ્ય પ્રભુ ની આરાધના કરો, તેના નામને ઉઠાવો, તે સૌ સુનો પ્રભુ, તેના હાથમાં બડી સામર્થ છે, તેનું સિંહાસન સદાની માટે છે, તેના હાથમાં બડી સામર્થ છે, તે સૌ સુનો પ્રભુ, તે સૌ સુનો પ્રભુ, તે સૌ સુનો પ્રભુ, તે સૌ સુનો પ્રભુ. Hallelujah. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી. મહિમા, મહિમા. હું ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું આ સુંદર અને સુહાવની રવિવારની સભામાં. અને મને વિશ્વાસ છે કે બહુ જલ્દી આપણે ચર્ચમાં મળીશું, આપણા ખભાથી ખભા મળાવીને પરમેશ્વરની આરાધના કરતા, પરમેશ્વરની સેવા કરતા, અશરિંગ કરતા, ચિલ્ડ્રન ચર્ચ ચલાવતા. પ્રેઝ ધ લોર્ડ. અને જે આપણી પાસે છે તેની માટે આપણે પરમેશ્વરનો ધન્યવાદ આપીએ છીએ. તો જ્યાં કંઈ તમે છો, તમે પોતાને તૈયાર કરો અને પરમેશ્વરનો ધન્યવાદ આપો આવનારા વચન માટે. પરમેશ્વર સાથે પોતાની જાતે વાતચીત કરો. રીતા તથા વંદીંગ્રુલો ઝેન્દ્રલરમા કરો પરમેશ્વર સાથે વાત, કે આ વચન તમારા હૃદયની સારી ભૂમિ પર પડીને 100 ગુણું ફળ લાવે. પ્રાર્થના કરો કે તમારી પાસે સમજવા વાળું હૃદય અને સાંભળવા વાળા કાન છે. Lihalondre kizali shatila maantro rahitra lahitra 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 mantro kozili hilamantro losakila halahantala hakibaha. બહુ ધન્યવાદ પ્રભુ ઈસુ, તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. હા પ્રભુ, તમે સૌથી ઉપર છો અને તમારા જેવું કોઈ નથી પ્રભુ. ધન્યવાદ આપીએ છીએ તમારી સભાઓ માટે કે ફરીથી એકવાર સાથે મળી રહી છે ઈસુ મસીહના નામમાં. ખભાથી ખભા મળાવીને એક સાથે ભેગા મળી રહ્યા છે ઈસુ મસીહના નામમાં. શૈતાનની કોઈ પણ ચાલ ચર્ચના વિરુદ્ધમાં કામ નહીં કરી શકે ઈસુ મસીહના નામમાં. કોઈ પણ નિયમ ચર્ચને ભેગા મળવાથી નહીં રોકી શકે ઈસુ મસીહના નામમાં. આપણી પાસે આરાધના કરવાનો અધિકાર છે ઈસુ મસીહના નામમાં. પરમેશ્વરની સેવા કરવાનો અધિકાર છે ઈસુ મસીહના નામમાં. સુવાર્તાનો પ્રચાર કરવાનો અધિકાર છે ઈસુ મસીહના નામમાં. પરમેશ્વરને અમારી ભેટ, અમારા દશાંશ અને અમારા બીજ આપવાનો અધિકાર છે ઈસુ મસીહના નામમાં. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ અમને વિજય આપવા માટે, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ અમને જયવંતી વધારે બનાવવા માટે, ધન્યવાદ આપીએ છીએ આ સમય માટે જે તમે અમને આપ્યો છે તમારા વચન દ્વારા શીખવાને આગળ વધવા માટે. અમે કહીએ છીએ કે અમારે આત્મા અને અમારા મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનો દ્વારા સાંભળવા અને ગ્રહણ કરવા માટે. ધન્યવાદ આપીએ છીએ અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફરીથી એકવાર તમારું સ્વાગત છે આ વિશેષ રવિવારની સભામાં. પ્રેઝ ધ લોર્ડ. અને મને વિશ્વાસ છે કે તમે સતત અમારી સાથે સંગત કરી રહ્યા છો અને તમને વિશેષ રૂપે એ જણાવવાનું કે આજે અમારો ચર્ચ જે છે 15 ભાષાઓમાં આવી રહ્યો છે. ભારતની દરેક ભાષાઓમાં અમારો ચર્ચ આજે છે. કેવલ એક મલયાલમ ભાષાને છોડીને બધી ભાષાઓમાં, ઇનફેક્ટ નેપાળીમાં પણ અમારો ચર્ચ છે. તો તેનો ઉપયોગ કરજો આત્માઓ જીતવા માટે, તેનો ઉપયોગ કરજો જેથી પરમેશ્વરની મહિમા થઈ શકે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે મહાન છે તે લોકોની સભા, મહાન છે તે લોકોની સેના જેઓ વચનને પ્રકાશિત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તો તેનો ઉપયોગ કરજો અને બીજાઓ સુધી લઈ જજો. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે વાતચીત શરૂ કરી છે એક ટોપિક પર અને એ ટોપિકનું નામ છે આ સુવાર્તા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે કહ્યું કે વચનની સાચી સમજ હોવી ઘણી જરૂરી છે. હાલેલુયા. એક સુવાર્તાનું સામાન્ય જ્ઞાન છે જે લોકો પાસે છે અને એક સુવાર્તાનું સ્પષ્ટ જ્ઞાન છે જે ઘણું જરૂરી છે. કોઈ કહેશે કે મારે કેમ સ્પષ્ટ જ્ઞાનની જરૂર છે, તો હું તમને કહેવા માંગુ છું કે પાસ્ટર ક્રિસ એમને જણાવ્યું પરમેશ્વરનું સામાન્ય જ્ઞાન તમને થોડે દૂર સુધી લઈ જશે, પરંતુ પરમેશ્વરનું સ્પષ્ટ જ્ઞાન તમને આખા રસ્તા સુધી દોરી જશે. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ કારણ છે કે ઘણા ખ્રિસ્તી લોકો
તેમની મસીહ યાત્રામાં વચ્ચે રોકાઈ ગયા છે. તેઓ અટકી ગયા છે. તેઓને ખબર નથી પડતી કે કેમ વસ્તુઓ કામ નથી કરી રહી. જ્યારે તેઓ મસીહતમાં આવ્યા હતા ત્યારે વસ્તુઓ ઘણી તેજીથી થઈ રહી હતી. તેઓની પ્રાર્થનાનો ઉત્તર આવી રહ્યો હતો. વસ્તુઓ સારી રીતે થઈ રહી હતી. પણ હવે એવું લાગી રહ્યું છે કે જાણે જીવનમાં એક સ્થાયીપણું આવી ગયું છે. જીવન આગળ વધતું દેખાઈ નથી રહ્યું. કેમ? કેમ કે તેમની પાસે જે જ્ઞાન હતું તે સામાન્ય જ્ઞાન હતું, અને સામાન્ય જ્ઞાન તેમને અહીંયા સુધી લઈ આવ્યા. પરંતુ હવે અહીંયાથી આગળ જવા માટે તેમને શું જોઈશે? પરમેશ્વરનું સટીક જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન. તો કોઈને પણ તમને ન બતાવવા દો કે તમે એક સામાન્ય જ્ઞાનથી જીવન જીવી લેશો. તમારી પાસે શું હોવું જોઈએ? એક એક્સપર્ટનું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન, સટીક જ્ઞાન. પ્રેઝ ધ લોર્ડ. સમજ જરૂરી છે, સમજ જરૂરી છે. ચલો આપણે વાંચીએ લૂકના પુસ્તકમાં પહેલા અધ્યાયથી. કેમ સમજ જરૂરી છે? કેમ સમજ જરૂરી છે? પ્રેઝ ધ લોર્ડ. કોઈને પણ તમને ન કહેવા દો કે બસ ચાલતા રહો, ચાલતા રહો, જે કંઈ થોડું ઘણું સમજમાં આવ્યું છે તેનાથી કામ ચાલી જશે. નહીં, તેનાથી કંઈ નહીં થાય. લૂકનો પહેલો અધ્યાય હું વાંચું છું પહેલા વચનથી. તો એ લૂક કહે છે કે આરંભથી જેઓ નજરે જોનારા અને વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે. તો એ કહે છે કે એક સુવાર્તા છે જે આપણી પાસે આવી, અને કેવી રીતે આવી? ઘણા લોકોએ તેમાં હાથ લગાવ્યો છે. અને ત્રીજું વચન જે આપનું ફોકસ છે, માટે ઓ નેક નામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. તો એ શું કહે છે કે બધી વાતોને વિગતવાર શોધીને, એ કહે છે કે પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ, ઇંગ્લિશમાં લખ્યું છે પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ. એ શું કહે છે કે તેમની પાસે વિગતવાર જાણકારી હોય. તો તમારી પાસે સામાન્ય જ્ઞાન સારી વસ્તુ છે, પણ તમારે સામાન્ય જ્ઞાનથી આગળ વધવું પડશે. પ્રેઝ ધ લોર્ડ. તમારી પાસે તેની સ્પષ્ટ જાણકારી હોવી જોઈએ, વિગતવાર સમજ કે આખરે આ વસ્તુઓનો અર્થ છે શું. તમે સામાન્ય જ્ઞાનથી જીવી નહીં શકો. અને ઘણીવાર લોકો પાસે જે સામાન્ય જ્ઞાન છે તે પરમેશ્વરના વચન સાથે મેળ નથી ખાતું. હું તમને બતાવી શકું છું કે મોટા ભાગે જે સામાન્ય જ્ઞાન તેમની પાસે છે, જે તેમની સંસ્કૃતિમાંથી આવ્યું છે, તેમના સમાજમાંથી આવ્યું છે, તેમના પાલન પોષણમાંથી આવ્યું છે, જે પુસ્તકો તેમણે વાંચી છે, અને તેમને લાગે છે કે પરમેશ્વર માટે આ જ્ઞાન સાચું છે. અને જ્યારે કામ નથી કરતું ત્યારે એમને લાગે છે કે પરમેશ્વર નથી, પરમેશ્વર ખોટો છે. તેમને શું સમજવાની જરૂર છે? પરમેશ્વરનું સ્પષ્ટ જ્ઞાન, વિગતવાર જ્ઞાન. પ્રેઝ ધ લોર્ડ. તેને ત્યાં લખ્યું કે ઓ નેક નામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો. કે હું બરાબર રીતે જોઉં કે આ વસ્તુ થાય છે કેવી રીતે, તેમનો ક્રમ શું છે. પ્રેઝ ધ લોર્ડ. એ માટે કે જે વાતો તને શીખવવામાં આવી છે તેઓની સત્યતા તું જાણે. પ્રેઝ ધ લોર્ડ. એ કહે છે કે જે વાતો તને શીખવવામાં આવી છે તે કેટલી ટકાઉ છે, કેટલી સત્ય છે, તેને હલાવી શકાશે નહીં. આ વાત તો સત્ય છે, આ વાત તો અટલ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો સમજ ઘણી જરૂરી છે, સાચી સમજ ઘણી જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. ચલો આપણે એક વધુ વાંચીએ છીએ માથીના પુસ્તકમાં, અને આપણે જઈએ છીએ 13મા અધ્યાયમાં. તેરમો અધ્યાય અને તેનું 19મું વચન. અહીંયા હું તમને પહેલાની પૃષ્ઠભૂમિ બતાવી દઉં છું કે ઈસુએ તેમને બીજ વાવવાનું ઉદાહરણ આપ્યું હતું, અને શિષ્યોને તે સમજમાં ન આવ્યું. શિષ્યો પછીથી ઈસુ પાસે આવ્યા અને તેમણે કહ્યું કે અમને આ ઉદાહરણ સમજાવી દો. અને આજે પણ ઘણા લોકો સાથે આ છે કે તેમને ઘણી બધી વસ્તુ સમજમાં નથી આવતી, અને તેમાં તેઓ ગર્વ અનુભવે છે. ઓ અમને કશું સમજમાં નથી આવતું, અમે શું કરીએ? જો તમે રડશો તો તમારું કશું થવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. તમારી અજ્ઞાનતા માટે તમે ગર્વ ન કરો, તેની માટે તમે કશું કરી શકો છો. ઇનફેક્ટ ઈસુ મસીહે પણ એની માટે કંઈ કરી દીધું છે. બાઇબલ કહે છે કે પરમેશ્વરે આપણને અધિકાર આપ્યો છે કે આપણે રાજ્યના રહસ્યોને સમજી શકીએ. તો ત્યાં ઉભા રહીને ના કહેશો કે વિલાપ ન કરશો કે મને કશું સમજમાં નથી આવતું, પરંતુ કહો કે મારી પાસે સમજની આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. હું બધી આત્મિક સંબંધમાં પરમેશ્વરના જ્ઞાનમાં આગળ વધી રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે સમજ જરૂરી છે. આ અજ્ઞાનતાનો ઢોલ ના વગાડો. ઘણા લોકો કહે છે ઓ પાસ્ટર અમે વાસ્તવિક સગ્ર વાંચી, અમને સમજમાં નહીં આવી, અમને ગુજરાતી સમજમાં નથી આવતું, ઓ સંદેશ સમજમાં ના. નહીં, નથી કહી શકતા તમે આવું. સૌથી પહેલી વસ્તુ તો ઈસુ મસીહે તમને અધિકાર આપ્યો છે, તેણે તમને અભિષેક કર્યા છે. That God has anointed us to understand the mysteries. પરમેશ્વરે આપણને અભિષેક આપ્યો છે આ રહસ્યોને સમજવાનો. તો તમે અભિષેક છો પરમેશ્વરના રહસ્યોને સમજવા માટે. પ્રેઝ ધ લોર્ડ. તો કદી પણ તમે તમારી અજ્ઞાનતાનું ઢોલ ના વગાડશો, તેને એક ઢાલની જેમ ઉપયોગ ના કરશો. એવું ન કહેશો કે હું અજ્ઞાન છું એટલે મને સમજમાં નથી આવતી. તો તમારે શું કરવું પડશે? તમારે સમજને પ્રાપ્ત કરવી પડશે. સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે. તો અહીંયા તેણે બતાવવાનું શરૂ કર્યું માથીના પુસ્તકના
13મા અધ્યાયમાં, અને આપણે વાંચી રહ્યા છે 19મા વચનથી. તો અહીંયા તે બતાવવાનું શરૂ કરે છે, હવે તમે વાવવાવાળાના દ્રષ્ટાંતને સમજો. જ્યારે રાજનું વચન કોઈ સાંભળે છે ને તે નથી સમજતો, તો એ નથી સમજતા પર જોર આપે છે. જ્યારે રાજનું વચન કોઈ સાંભળે છે ને તે નથી સમજતો, ત્યારે શૈતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું તે એ છે. પ્રેઝ ધ લોર્ડ. તો તમે જોઈ શકો છો કે ઘણાનું જીવન આવું છે, કેમ કે તેમની પાસે સમજ નથી. તો કોઈને પણ તમને ન કહેવાતો કે સમજ જરૂરી નથી. સમજ ઘણી જરૂરી છે. અને સમજ કેવી રીતે આવશે? પરમેશ્વરે પહેલેથી તમારી અંદર સમજની આત્મા આપી છે. તમારે શું કરવાનું? તેને જાણવાનું છે, તેને માનવાનું છે, તેની ઘોષણા કરવાની છે. જો તમને નથી ખબર તો એ સમજ તમારી અંદર કામ નહીં કરે. પરમેશ્વરના વચનનો આ સિદ્ધાંત છે. પરમેશ્વરના વચનનો સિદ્ધાંત શું છે? જાણવું, માનવું અને બોલવું. તો હું તમને શું કહું છું કે તમારી પાસે અધિકાર છે, તમારી પાસે અભિષેક છે પરમેશ્વરના રાજના રહસ્યોને સમજવાનો. નહીં કહેશો કે મને બાઇબલ સમજમાં નથી આવતું. નહીં, આજથી નહીં કહેશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચલો એક વધુ એક વચન વાંચીએ છીએ જે આપણા આજના સંદેશનો એક આધારભૂત હશે ઘણા હદ સુધી. યોહાનનો 3 પુસ્તક, યોહાનનું 3 પુસ્તક, અને હું પહેલા વચનથી વાંચું છું. જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું તે વાલા ગાયસ જોગ લખિતંગ વડીલ. પરંતુ આજે આપણો ટોપિક નથી એટલે આપણે તેને છોડી દઈએ છીએ. કે વાલા, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે. પ્રેઝ ધ લોર્ડ. એ બતાવી રહ્યો છે કે પરમેશ્વરની ઈચ્છા છે કે તમે શું થઈ જાઓ? તમે સમૃદ્ધ થઈ જાઓ, કે તમે તંદુરસ્ત રહો. પરંતુ મેઇન વસ્તુ શું હશે? કે તું ક્યારે કુશળ રહીશ, કે તું ક્યારે તંદુરસ્ત રહી? જ્યારે તારી આત્મા કુશળ હશે. પ્રેઝ ધ લોર્ડ. અને આત્મા કુશળ ક્યારે હશે? જ્યારે તારી પાસે સાચી સમજ હશે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે તમે બાળકો હતા ત્યારે તમે સામાન્ય જ્ઞાનથી કામ ચલાવી લીધું, પણ તમે જ્યારે પુરુષ વયસ બની ગયા ત્યારે તમારી પાસે સટીક સ્પષ્ટ જ્ઞાન હોવું જરૂરી છે. તમારે આગળ વધવાનું છે. તમે સામાન્ય જ્ઞાનથી તમારી વયસતા નહીં જીવી શકો. પ્રેઝ ધ લોર્ડ. જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ તમે તમારી સમજમાં આગળ વધતા જાઓ છો. પાઉલે કીધું કે જ્યારે હું બાળક હતો ત્યારે મેં બાળકની જેમ વાતો કરી, પણ જ્યારે હું વયસ થઈ ગયો ત્યારે મેં બાળપણની વાતો મૂકી દીધી. એટલે કે બાળકની સમજને મેં મૂકી દીધી. હું આગળ વધી ગયો. પ્રેઝ ધ લોર્ડ. તો તમે તમારા જીવનના જે સ્તરમાં છો ત્યાં તમે બની રહી શકતા નથી. આ જ કારણ છે કે ઘણાના જીવનમાં એક સ્થાયીપણું આવી ગયું છે. તેમનું જીવન જાણે અટકી ગયું છે. તેઓ બીમારીમાંથી બહાર નથી નીકળી શકતા, તેઓ ગરીબીમાંથી બહાર નથી નીકળી શકતા, તેઓ કશું પણ નથી કરી શકતા. અને તેમને લાગે છે કે પ્રભુ નથી. કેમ કે એમણે શું કર્યું? તેમણે પોતાની સમજને વધવા ન દીધી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એમને લાગ્યું કે સામાન્ય જ્ઞાનથી કામ ચાલી જશે. અને મેં કીધું કે સામાન્ય જ્ઞાન નોર્મલી ક્યાંથી આવ્યું હશે? ધર્મથી આવ્યું હશે. જનરલી સમાજથી આવ્યું હશે, જ્યાં પરમેશ્વર નથી. આપણો સમાજ શું છે? પરમેશ્વર વિરોધી. મને ખબર છે હું શું કહી રહ્યો છું. આપણો સમાજ પરમેશ્વર વિરોધી છે. જે પિક્ચરો તમે જોયા છે, જે તમે ટીવી સિરિયલ તમે જોઈ છે, જે પુસ્તકો તમે વાંચ્યા, એ બધાએ તમને શું બનાવ્યા? પરમેશ્વર વિરોધી. હું દાવો કરીને કહી શકું છું, જો તમે બાઇબલ બરાબર સમજ્યા નથી તો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો આ આપણો આધાર રહેશે કે તમારા આત્માનું શું થતું જાય? તેની ઉન્નતિ થતી જાય. તમે શું થતા જાઓ? તમે આગળ વધતા જાઓ અને તમારી પાસે વિગતવાર સમજ આવતી જાય. સ્પષ્ટ સમજ. તમારી પાસે સમજો વાળું હૃદય હોય. તમે સામાન્ય જ્ઞાનમાં નથી રહી શકતા. તમારે ક્યાં જવું પડશે? સુવાર્તાની સ્પષ્ટ સમજમાં. પ્રેઝ ધ લોર્ડ. તો જે આપણે શરૂઆત કરી હતી તેનું એક નાનું રિકેપ કરી લઈએ. કે પહેલા રવિવારે આપણે શીખ્યા હતા કે અમે તમને કહ્યું હતું કે સુવાર્તા અનુસાર આપણે સાજા થયા નહોતા. અને આપણે વાંચ્યું હતું યશાયા 53:5 અને બીજો પિત્તર 2 અધ્યાય 24મા વચનમાં કે આપણે સાજા નહોતા થયા. કેમ કે સાજાપણું કોની માટે હતું? યહૂદીઓ માટે હતું. આપણે તો નવો જન્મ પામ્યા હતા અને આપણને શું આપવામાં આવ્યું હતું? પરમેશ્વરનું અવિનાશી અને અનંત જીવન. આપણે તો બીમાર જ નથી પડી શકતા. પ્રેઝ ધ લોર્ડ. આ સત્ય છે સુવાર્તાનો. મને ખબર છે કે આ વસ્તુઓ આખા ચર્ચને ના બદલે, પણ હું તમે સમજી શકીએ છીએ. હાલેલુયા. તો સાજાપણું કોની માટે હતું? યહૂદીઓ માટે. અને આપણી માટે શું છે? અનંત અને અવિનાશી જીવન. હાલેલુયા. કે આપણે કદી બીમાર જ નથી પડવાનું. પ્રેઝ ધ લોર્ડ. જો તમે વધુ સમજવા માંગો છો તો અમારી સિરીઝને સાંભળી શકો છો. પછી અમે કહ્યું કે આપણે આ વિશ્વના નથી. આપણે ક્યાંના છીએ? આપણે સ્વર્ગના છીએ. અમે પાછલી વાર કહ્યું હતું કે ઈસુ મસીહ આટલી મોટી આશીષ કેમ હતો? કે તે પોતાની અંદર શું લઈને જઈ રહ્યો હતો? સ્વર્ગ. આપણી અંદર શું છે? સ્વર્ગ. આપણે ક્યાંના છે? સ્વર્ગના. અત્યારે આપણે સ્વર્ગના છીએ અને આપણે શું કરીએ છીએ? એ સ્વર્ગની આશીષો લઈને પૃથ્વીને આશીષિત કરીએ છીએ. ઈસુ મસીહની અંદર આ ચેતના હતી. તેણે શું કર્યું? સ્વર્ગની આશીષો લઈને પૃથ્વીને આશીષિત કરી. પ્રેઝ ધ લોર્ડ.
તો ચાલો વાંચીએ છીએ કોલોસીઓનું પુસ્તક તેનો 3 અધ્યાય. બોલો પ્રભુ આભાર, મારી અંદર સમજ કામ કરી રહી છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો મારી અંદર સમજ કામ કરી રહી છે. હું આત્મિક સંબંધમાં વધી રહ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. અને કોલોસીઓનું પુસ્તક તેનો 3 અધ્યાય અને હું વાંચું છું પહેલા વચનથી. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, શું તમે ઈસુની સાથે ઉઠાડવામાં આવ્યા છે? અને જો તમારો જવાબ હોય હા, તો આ વચન તમારી માટે છે. પ્રેઝ ધ લોર્ડ. આ સંદેશ તમારી માટે છે. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કહો છો કે હું ઈસુ સાથે મર્યો, દાટવામાં આવ્યો અને ફરી ઉઠાડવામાં આવ્યો, તો પરમેશ્વર તમારી સાથે વાત કરી રહ્યો છે. હાલેલુયા. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતોને શોધો. એ તમને બતાવે છે કે તમારે કઈ વસ્તુઓને શોધવાની છે. પ્રેઝ ધ લોર્ડ. Seek the things that are above. એ વસ્તુઓની શોધમાં રહો જે ઉપરની છે, સ્વર્ગીય વસ્તુની શોધમાં, જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે. તો તમારું મન કેવળ પૃથ્વીની વસ્તુઓ પર ન લાગવું જોઈએ. કેટલા લોકો છે જેમણે પૃથ્વીની વસ્તુઓ પર મન લગાવ્યું છે. ઓ તેમનું કરિયર, તેમનો પરિવાર, તેમની અભિલાષાઓ નહીં. તમારા મનને ક્યાં લગાવવું પડશે? સ્વર્ગીય વસ્તુની શોધમાં. આ સુવાર્તા છે. સુવાર્તા એ નથી કે પ્રભુ મને આપી દો, પ્રભુ મને આપી દો, પ્રભુ મને આપી દો. નહીં, આ સુવાર્તા નથી. આપણી સુવાર્તા શું કહે છે? કે તમે સ્વર્ગીય વસ્તુની શોધમાં રહો. પ્રેઝ ધ લોર્ડ. સ્વર્ગીય વસ્તુની શોધમાં રહો. જ્યારે તમે બાળકો હતા ત્યારે તમે માંગ્યું, કેમ કે તમે પોતાની ઈચ્છાની શોધમાં હતા. પણ જ્યારે તમે આગળ વધી ગયા ત્યારે તમે શેમાં આવી ગયા? તમે સ્વર્ગીય વસ્તુની શોધમાં આવી ગયા. સામાન્ય જ્ઞાન અનુસાર પરમેશ્વર શેની માટે છે? તમારી જરૂરતોને પૂરી કરવા માટે છે, તમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે. પણ જ્યારે તમે સ્પષ્ટ જ્ઞાનમાં આવી ગયા ત્યારે તમે કીધું કે મારે પરમેશ્વરની ઈચ્છા પૂરી કરી છે. પ્રેઝ ધ લોર્ડ. મારે શેમાં રહેવાનું છે? સ્વર્ગીય વસ્તુઓની શોધમાં, જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે. પૃથ્વી પરની નહીં પરંતુ ઉપરની વાતો પર ચિત્ત લગાડો. એ શું કહે છે? કે પૃથ્વી પરની નહીં પરંતુ સ્વરની વાતો પર ધ્યાન લગાવો. આમાં એક એફર્ટ્સની જરૂરત છે. આ પોતાની જાતે થવાનું નથી. તમારે તમારા દિમાગને નિયંત્રિત કરવું પડશે અને પરમેશ્વર ઉપર ધ્યાન લગાવવું પડશે. યાદ છે તમે લાસ્ટ વેનસડેમાં જ્યારે પાસ્ટર જોસેફ કે આપણને બતાવી રહ્યા હતા કે જેનું મન તારામાં ધીરજ ધરી રાખે છે તેને તું સિદ્ધ શાંતિમાં રાખીશ. એમ નહીં કે તમે નવા જન્મેલા છો. એક એફર્ટ છે. તમારે પ્રયાસ કરવો પડશે. તમારે તમારા દિમાગને પરમેશ્વર પર કેન્દ્રિત કરવું પડશે. બાઇબલ કહે છે ઈસુ મસીહની તરફ જોતા આપણા વિશ્વાસને બનાવનાર અને પૂરો કરનાર. તો તમારી તરફથી એક એફર્ટની જરૂરત છે. તમે એમ ન કહી શકો કે ઓ મારું ધ્યાન લાગતું જ નથી, કે હું બાઇબલ વાંચું છું, મારું ધ્યાન લાગતું નથી. ઈસુ તો એ કહે છે ધ્યાન લગાવો, ધ્યાન લગાવો. જો તમે તમારું ધ્યાન કોઈ છોકરી પર લગાવી શકો છો, કોઈ બીજી વસ્તુઓ પર લગાવી શકો છો, તો તમે તમારું ધ્યાન પરમેશ્વર પર લગાવી શકો છો. ઘણા લોકોનું ધ્યાન ક્યાં છે? ઓ મારે આ કાર જોઈએ છે, આ મારે હાર જોઈએ છે, અને તેમનું દિમાગ તેની પર લાગેલું છે અને એ વસ્તુ તમારા દિમાગમાંથી નીકળતી નથી. તો ના કહેશો કે તમારું ધ્યાન ભંગ નથી થતું, કે તમને ધ્યાન લગાવતા નથી આવડતું. તમને ધ્યાન લગાવતા આવડે છે. પ્રેઝ ધ લોર્ડ. તમે શું કરી શકો છો? તમે સ્વર્ગીય વસ્તુઓ પર તમારું ધ્યાન લગાવી શકો છો, નહીં કે પૃથ્વીની વસ્તુઓ પર. ઉઠો. પ્રેઝ ધ લોર્ડ. આપણે ક્યાંના છે? સ્વર્ગના છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો હું સ્વર્ગનો છું, હું સ્વર્ગનો છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ત્રીજી વસ્તુ જે આપણે કહી ચૂક્યા છે કે આ કઈ પરમેશ્વર પાસેથી માંગવાના વિષયમાં નથી, પણ પરમેશ્વર પર ભરોસો કરવાના વિષયમાં છે. કે પરમેશ્વરે તમારી બધી જરૂરતોને પૂરી કરી દીધી. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે તમે બાળક હો છો ત્યારે તમે માંગો છો, પણ જ્યારે વયસ થઈ જાઓ છો ત્યારે તમે ભરોસો કરો છો, તમે વિશ્વાસ કરો છો. એ બાળકો છે જે માંગતા રહે છે પ્રભુ મને આપી દો, પ્રભુ મને આપી દો. પરંતુ જ્યારે વ્યસ્ત થઈ જશો, જેટલા તમે વધુ વ્યસ્ત હશો એટલા તમે પરમેશ્વર પર વધુ વિશ્વાસ કરશો અને ભરોસો કરશો. પ્રેઝ ધ લોર્ડ. ચાલો વાંચીએ છીએ ફિલિપિયોનો 4 અધ્યાય અને 19મું વચન. ફિલિપિયોનું પુસ્તક 4 અધ્યાય અને આપણે વાંચીએ છીએ 19મા વચનથી. સાંભળો આ મહાન પ્રેરિત પાઉલને. મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. પ્રેઝ ધ લોર્ડ. તેને કહ્યું કે તમારી સર્વ ગરજો પૂરી પાડશે. તેને એમ કેમ ન કહ્યું કે આપણી સર્વ ગરજો પૂરી પાડશે? કેમ કે તેની પાસે સમજ આવી ગઈ હતી, તેને વિશ્વાસ આવી ગયો હતો કે તેની બધી જરૂરતો પહેલેથી જ પૂરી કરવામાં આવી છે. એવી જ રીતે જ્યારે તમે આગળ વધો છો ત્યારે તમને ખબર પડી જાય છે કે પરમેશ્વર તમારી બધી જરૂરતો પૂરી કરી દીધી છે. અને આ વસ્તુ એમ નથી કે પરમેશ્વર નથી કરવા માંગતો. જે પાસ્ટર જોસેફ કે આપણને પાછલા બુધવારે બતાવ્યું હતું કે આ પરમેશ્વરની સિદ્ધ ઈચ્છા છે કે તે તમારી જરૂરતોને પૂરી કરવા માંગે છે. તેણે તમારી ભલાઈની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી છે. તો તમે શું કરો છો? પ્રભુનો ધન્યવાદ આપો છો. પ્રેઝ ધ લોર્ડ. તમે પરમેશ્વર પાસેથી માંગતા નથી રહેતા અને પરેશાન રહેતા, કેમ કે જેટલા વધુ તમે માંગતા રહો છો એટલા તમે અવિશ્વાસમાં વધુ ઊંડા ઉતરતા જાઓ છો. પરંતુ જેટલો તમે વિશ્વાસ કરો છો એટલા તમે વિશ્વાસમાં ઉપર ઉઠતા જાઓ છો, અને જેટલો તમે ધન્યવાદ આપો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો આપણે શું કરે છે? પરમેશ્વરનો ધન્યવાદ. ચલો વાંચીએ છીએ આપણે એફેસીયોને પત્ર તેનો 5મો અધ્યાય
અને તેનું 20મું વચન. એફેસીયોને પત્ર તેનો 5મો અધ્યાય અને 20મું વચન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સઘળા અને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરતા રહો. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે શું કરવાનું છે? તમારે ધન્યવાદ આપવાનો છે. ઓ મારી બધી જરૂરતોને પૂરી કરવા માટે ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. મને કોઈ અછત હોઈ શકતી નથી. એક શેર ભૂખ્યો ઊંઘી શકે છે, પણ હું ભૂખ્યો ઊંઘી શકતો નથી. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. કેમ કે પરમેશ્વર તમારી સીમાઓ સુધી સીમિત નથી, તે આપણા વાતાવરણ સુધી સીમિત નથી. જેમ પાસે જોસેફ કે આપણને બતાવ્યું હતું બુધવારના દિવસે. તમે શું કરો છો? વિશ્વાસ કરો છો, ભરોસો કરો છો અને તમે આપો છો ધન્યવાદ. આ છે સુવાર્તા. મેં કહું ને, સામાન્ય જ્ઞાનથી ન જીવવાનું શરૂ કરતો કે તમારે માંગવાનું છે. કેમ કે કેટલાક લોકોને લાગે છે જ્યાં સુધી તેઓ માંગશે નહીં ત્યાં સુધી તેમને મળશે નહીં. પણ જ્યારે તેને કહ્યું હતું કે માંગો તમને મળશે, એ અલગ વસ્તુઓ માટે હતી. આ વસ્તુઓને માંગવાની પણ જરૂર નથી, કેમ કે આ વસ્તુઓ ક્યાં છે? પરમેશ્વરની પ્રોવિઝનની સિસ્ટમમાં છે. આ વસ્તુઓ માંગવાની જરૂર નથી કે તમે તમારું સાજાપણું માંગી રહ્યા છો, તમે તમારી જરૂરતો માંગી રહ્યા છો. નહીં, આ વચન એ વસ્તુઓ માટે નહોતું લખવામાં આવ્યું. ભલે એ આપણો ટોપિક નથી તો આપણે ત્યાં નહીં જઈએ, પ્રેઝ ધ લોર્ડ. પરંતુ તમે પરમેશ્વરમાં આગળ વધી રહ્યા છો અને તમે પરમેશ્વરમાં ભરોસો કરવાનું શીખી રહ્યા છો કે તેને તમને બધી વસ્તુઓ કેવી રીતે આપી દીધી છે? ભરપૂરિતામાં. કેમ કે બાઇબલ કહે છે કે જે જીવન અને ભક્તિ સાથે સંબંધ રાખે છે એ બધી વસ્તુઓ પરમેશ્વરે આપણને આપી દીધી છે, નહીં કે તે આપવાનો છે. બાઇબલ કહે છે એફેસીયોના પુસ્તકના 3 અધ્યાયમાં કે પરમેશ્વરે આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા છે અને બધી આશીષો આપી દીધી છે, નહીં કે તે આપવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો તમે તેને શું આપો છો? ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ આપવાનું શીખો. પ્રભુને ધન્યવાદ આપવાનું શીખો. તેના પર વિશ્વાસ કરવાનું શીખો. તેની પર ભરોસો કરવાનું શીખો. બાઇબલ કહે છે કે જે પરમેશ્વર પાસે આવે છે તેને વિશ્વાસ કરવો જોઈએ કે તે છે. ન કહો કે એવો પ્રભુ તું છે તો અમને દેખાડ. આ તમે અવિશ્વાસની ભાષા બોલી રહ્યા છો. પ્રભુ છે, જો તમે વિશ્વાસ કરો તો પણ છે અને વિશ્વાસ ન કરો તો પણ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો આ ભાષાનો ઉપયોગ ન કરશો જે અવિશ્વાસની ભાષાને બતાવે છે, જે ધર્મની ભાષાને બતાવે છે. પ્રેઝ ધ લોર્ડ. સાચી ભાષાનો ઉપયોગ કરજો સમજના હિસાબે. તો તમારી સમજને શું થવાનું છે? વધતા જવાનું છે. આ સુવાર્તાની સ્પષ્ટ સમજ આવવાની છે કે ઓ હું બીમાર નથી થઈ શકતો, કે ઓ હું આ વિશ્વનો નથી પણ હું સ્વર્ગનો છું. એટલા માટે મારે દિમાગ શાની પર લગાવવાનું છે? સ્વર્ગીય વસ્તુઓ પર. અને મારી બધી જરૂરતો શું થઈ ચૂકી છે? પૂરી થઈ ચૂકી છે. તમે પણ પાઉલની જેમ કહી શકો છો કે મારી બધી જરૂરતો પૂરી થઈ ગઈ છે. તમે કહેશો કે પાઉલે એવું ક્યાં કહ્યું? જ્યારે એવું કહ્યું કે તમારી જરૂરતો પૂરી થઈ ગઈ છે ત્યારે એને કહ્યું કે મારી જરૂરતો પૂરી થઈ ગઈ છે. તેને પોતાની જરૂરતો માટે પ્રાર્થના ન કરી. પ્રેઝ ધ લોર્ડ. અને પાસ્ટરે આપણને બતાવ્યું કે પરમેશ્વર પરિસ્થિતિઓ દ્વારા સીમિત નથી. પ્રેઝ ધ લોર્ડ. એ દરેક સમયે તમારી જરૂરતોને શું કરે છે? પૂરી કરે છે. આ પરમેશ્વરની સારી ઈચ્છા છે. તેને કહ્યું કે જેમ તારો આત્મા કુશળ રહે તેમ તું પણ કુશળ રહે અને તંદુરસ્ત રહે. એટલે કે તમારી વેલબિંગ પરમેશ્વરની ઈચ્છા છે. તો તમે પરમેશ્વર પાસેથી એ વસ્તુઓ કરાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા જે પરમેશ્વર પહેલેથી નથી ઈચ્છતો. હાલેલુયા. પરમેશ્વરની ઈચ્છા છે કે તમે બીમાર ન પડો. પરમેશ્વરની ઈચ્છા છે કે તમે શું કરો? સ્વર્ગીય વસ્તુઓ પર મન લગાવો. દુનિયા તમને આ નહીં બતાવે. દુનિયા તમને બતાવશે કે પહેલા કરિયર આવશે, પછી તમારું ઘર આવશે, પછી પરમેશ્વર આવશે. નહીં, પરમેશ્વર ક્યાં આવે છે? સૌથી પહેલા નંબરે. હાલેલુયા, હાલેલુયા. અને તમારે શું કરવાનું છે? આ સમજમાં વધુ રહેવાનું છે. પોતાને આ સમજમાં વધારો. સ્વર્ગીય વસ્તુઓ પર મન લગાવો. હાલેલુયા. પૃથ્વી પરની વસ્તુઓમાંથી મન હટાવો. કેમ કે આપણે રેપ્ચરથી ઘણા નજીક છે ભાઈઓ અને બહેનો. જો આ સમયે આપણે આપણું મન પ્રભુ પર નહીં લગાવીએ તો ક્યારે લગાવીશું? પાસ્ટરે આપણને 5 અઠવાડિયાથી શીખવ્યું છે કે આપણે શું કરવાનું છે? આપણું મન પ્રભુ પર લગાવવાનું છે. કેમ કે પ્રભુનું આવવું નજીક છે. બધા ચિહ્નો આપણી આસપાસ છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ જ કારણ છે કે આપણે પ્રાર્થના કરીએ છીએ. કેમ કે આ સમય શૈતાનનો નથી. આ સમય કોનો છે? આ સમય ચર્ચનો છે. પ્રેઝ ધ લોર્ડ. તો શું કરો? સ્વર્ગીય વસ્તુઓ પર મન લગાવો. હાલેલુયા. અને પરમેશ્વરનો ધન્યવાદ આપો. બધી વસ્તુઓમાં પરમેશ્વરનો ધન્યવાદ આપો. પ્રેઝ ધ લોર્ડ. તેની સામે ફરિયાદો ન કરો. તેની સામે કુડકુડાઓ નહીં. પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરનો શું કરો? ધન્યવાદ, ધન્યવાદ. પ્રેઝ ધ લોર્ડ. અને ચોથું છે જે સૌથી અગત્યનું છે કે જે આ સુવાર્તા આપણને શીખવાડે છે, જે આપણને શીખવાડે છે પરમેશ્વરને પ્રેમ કરવાનું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પરમેશ્વરને પ્રેમ કરવાનું. પરમેશ્વરને પ્રેમ કરવાનું. નહીં કે કેવળ પરમેશ્વરને પૂછતા રહેવાનું કે ઓ પરમેશ્વર શું તું મને પ્રેમ કરે છે. પરમેશ્વરે પોતાના પ્રેમનો ડિસ્પ્લે કરી દીધો જ્યારે તેને પોતાના પુત્ર ઈસુને આપણી માટે મરવા માટે મોકલ્યા. હવે પરમેશ્વર શું ઈચ્છે છે? આપણો પ્રેમ તેની માટે. પ્રેઝ ધ લોર્ડ. પાસ્ટર બેની હિન બુધવારના દિવસે બતાવી રહ્યા હતા કે કઈ વસ્તુ મસીહ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોવી જોઈએ. આ સમયમાં સૌથી જરૂરી વસ્તુ શું છે? ઈસુ મસીહ માટે તમારો પ્રેમ. ભાઈઓ અને બહેનો, આ જ પ્રેમ છે જે તમને સ્વર્ગમાં લઈને જશે. જો તમે સાચા હૃદયથી ઈસુ મસીહને પ્રેમ કરો છો તમે નર્કમાં નથી જઈ શકતા. નથી જઈ શકતા.
આ સુવાર્તા આપણને શીખવાડે છે ઈસુ મસીહને પ્રેમ કરવાનો. બાઇબલ કહે છે કે હે મારા પુત્ર, તારું હૃદય મને આપી દે. પરમેશ્વર નથી ચાહતો કે તમારું હૃદય કોઈ બીજી વાતમાં લાગી જાય. આ જ કારણ હતું કે પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું કે ઈસાકને આપી દે, કેમ કે પરમેશ્વર નતો ચાહતો કે ઈસાકનો પ્રેમ ઇબ્રાહિમના મનમાં જતો રહે. આ એ વસ્તુઓ છે જે પાસ્ટર બેનીને આપણે બતાવી હતી બુધવારના દિવસે. તો જ્યારે તમે વાત કરો છો સુવાર્તાની, આ સુવાર્તાનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે ઘણા ઓછા લોકોને ખબર છે. મને યાદ છે જ્યારે વર્ષો પહેલા જ્યારે મેં અમારું જીવન ઈસુ મસીહને આપ્યું હતું, ટુ બી પ્રિસાઇઝ 2003 અને એક ગીત હતું જે હું ગાતો હતો. Oh, how I love Jesus. આ ગીતનો મતલબ છે કે હું ઈસુને કેટલો પ્રેમ કરું છું, કેમ કે પહેલા તેણે મને પ્રેમ કર્યો. અને આ ગીત લગભગ મેં 6 મહિના સુધી ગાયું હતું. મારી માટે આખું બાઇબલ આ ગીત જ હતું કે હું ઈસુને પ્રેમ કરું છું કેમ કે તેણે મને પહેલા પ્રેમ કર્યો. અને પછી મારું લગ્ન થઈ ગયું અને હું કહેતો હતો કે स्वीट हार्ट आई लव यू, मैं तुमसे प्रेम करता हूँ. કે શું મેં ઈસુ મસીહને પણ આટલી વાર કહ્યું છે? અને મેં ડેલિબ્રેટલી પ્રયત્ન કર્યો કે કોઈ પણ વસ્તુ મારા હૃદયમાં ના આવી જાય, કોઈ પણ વસ્તુ મારા ઈસુના પ્રેમની જગ્યાએ ના આવી જાય. લગ્ન પછી પણ હું નહોતો ચાહતો કે આવું થઈ જાય, કેમ કે મને ખબર છે કે આ સુવાર્તા શું વાત કરે છે. જૂના કરારથી નવા કરાર સુધી, છેલ્લે સુધી ઈસુ મસીહ કન્સર્ન છે, ઈસુ મસીહ ચિંતિત છે કે આપણે તેને પ્રેમ કરીએ છીએ કે નહીં. બાઇબલ કહે છે તે દિવસે ઘણા લોકો આવીને કહે છે કે અમે તારા નામમાં કેટલાક દુષ્ટ આત્માઓને નીકાળ્યા, તમે તારા નામમાં આત્માઓને જીત્યા. અને હું તમને કહી દઈશ કે હું તમને નથી જાણતો, કેમ કે તેઓ પરમેશ્વરને પ્રેમ નથી કરતા. તમારો પ્રેમ પરમેશ્વર માટે સૌથી વધારે જરૂરી છે. ધ્યાન રાખો. તો ઈસુ મસીહને પ્રેમ કરવાનો અભ્યાસ કરો. તેને બતાવો કે તમે તેને પ્રેમ કરો છો. તેની માટે તમારા પ્રેમને વધારો. પ્રેઝ ધ લોર્ડ. નહીં, આ ઘણું જરૂરી છે. આ સુવાર્તા આપણને શીખવાડે છે. ચાલો વાંચીએ. કે માથેની લખેલી સુવાર્તા 22મો અધ્યાય અને તેનું 37મું વચન. માથીનો 22મો અધ્યાય અને 37માની જગ્યાએ આપણે વાંચીશું 36મા વચનથી. પ્રેઝ ધ લોર્ડ. તો તેના શિષ્યોએ તેને પૂછ્યું, ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? કે હે ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? વિચારીને જો કેવો સવાલ હતો. અને તેનો ઉત્તર જુઓ ઈસુ મસીહનો. ત્યારે તેણે તેને કહ્યું, પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. અહીંયા મનનો મતલબ છે કે તારા પૂરા દિમાગથી તેની પર પ્રેમ કર. તો તેણે શું કહ્યું કે તું તારા પૂરા મનથી, તારા પૂરા હૃદયથી અને પૂરા તારા જીવથી પરમેશ્વર પર પ્રીતિ કર. આ સુવાર્તા છે અને તમારે તમારા પ્રેમને વિકસિત કરવાનો છે ઈસુ મસીહ માટે. પ્રેઝ ધ લોર્ડ. ન થવા દો કે કોઈ પણ બીજી વસ્તુ ઈસુ મસીહના પ્રેમને તમારી માટે ઓછી કરી દે. આ એ જ વસ્તુ છે જે તમને સ્વર્ગમાં લઈને જશે અને આ એ જ વસ્તુ છે જે તમને સ્વર્ગમાં સન્માન આપશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. તો આ સુવાર્તા આપણને શીખવાડે છે કે આપણે શું કરીએ? ઈસુ મસીહને પ્રેમ કરીએ, પરમેશ્વરને પ્રેમ કરીએ, તમારા પૂરા જીવથી, તમારા પૂરા મનથી અને પૂરા હૃદયથી. પરમેશ્વરની એ વાતની ચિંતા છે કે આપણે તેને પ્રેમ કરીએ છીએ કે નહીં, કેમ કે તેણે તો પોતાનો પ્રેમ દેખાડી દીધો. જો તમે તેનો પ્રેમ સમજી જશો, પ્રેઝ ધ લોર્ડ, તો તમે તેને પ્રેમ કર્યા વગર નહીં રહી શકો. હાલેલુયા. તો એ લોકો જે પ્રેમ નથી કરી શકતા તેઓ એ છે કે જેઓએ ઈસુના પ્રેમને હજુ સુધી સમજ્યા નથી. જે દિવસે તમે ઈસુ મસીહના તમારી માટેના પ્રેમને સમજી જશો, એ દિવસે તમારી અંદર ઈસુ મસીહના પ્રેમ માટે એક આગ સળગી ઉઠશે. પ્રેઝ ધ લોર્ડ. તમે તેને પ્રેમ કર્યા વગર નહીં રહી શકો. તમે તેની સ્તુતિ કર્યા વગર નહીં રહેશો. તમારું દિમાગ તમારી આસપાસની પરિસ્થિતિઓ પર નહીં હોય, તમારું દિમાગ તમારી જરૂરતો પર નહીં હોય. તમારું દિમાગ કોની પર હશે? ઈસુ મસીહ પર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યારે ઈસુ મસીહ પાછો આવ્યો, જ્યારે ઈસુ મસીહને મારવામાં આવ્યો, દાટવામાં આવ્યો અને ફરીથી જીવી ઉઠ્યો અને સ્વર્ગમાં ગયો અને પછી તે ત્યાંથી પાછો આવ્યો અને શિષ્યો સાથે 40 દિવસ સુધી તેમની વચ્ચે રહ્યો. તો આ તેની કન્સર્ન હતી. ચાલો વાંચીએ યોહાનના પુસ્તકમાં 21મા અધ્યાયમાં. યોહાન 21. યોહાન 21 તેને આપણે વાંચી રહ્યા છે 15મા વચનથી કે શું કન્સર્ન છે પરમેશ્વરની આપણા માટે. પરમેશ્વર આખરે આપણી પાસેથી ઈચ્છે છે શું? તો હું વાંચું છું યોહાનનો 21મો અધ્યાય અને તેનું 15મું વચન. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? ઓ બોય. તેણે કહ્યું, શું તું તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? ઈસુ મસીહ કન્સર્ન હતો કે પિત્તર પ્રેમ કરે છે કે નહીં.
અને જો તમે આ વાંચશો તો તમને ખબર પડશે કે ઈસુ મસીહે 3 વાર પિતાને પૂછ્યું. અને પાછળ ખ્રિસ્તે આપણને શીખવાડ્યું છે કે જો કોઈ પણ વસ્તુ પ્રભુ 3 વાર પૂછી લે તો એ વસ્તુ સૌથી અગત્યની છે. એક નહીં, 3 વાર ઈસુ મસીહે પિતાને પૂછ્યું કે તું શું બીજાઓ કરતા મને વધારે પ્રેમ કરે છે? કેમ કે પરમેશ્વર કન્સર્ન છે કે આપણે તેને પ્રેમ કરીએ છીએ કે નહીં. તેને ખબર છે કે કઈ વસ્તુ આપણને બચાવશે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે પરમેશ્વરનો પ્રેમ આપણને વિવશ કરે છે. ચાલો આપણે વાંચીએ છીએ 2 કોરિન્થીઓનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને 14મું વચન. બીજો કોરિન્થીઓનું પુસ્તક 5મો અધ્યાય 14મું વચન. કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે. ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે શું કરવા માટે? પરમેશ્વરના કામો કરવા માટે. મસીહનો પ્રેમ આપણને ફરજ પાડે છે મસીહની જેમ જીવવા માટે. જો તમે મસીહને પ્રેમ નથી કરતા તો તમે તેની જેમ જીવવા માટે વિવશ પણ નહીં થાઓ. એ જ કારણ છે ઘણા ઓછા લોકો છે, મારે કહેવું જોઈએ કે ઘણા થોડા લોકો છે જે સંઘર્ષ કરે છે ઈસુ મસીહની જેમ જીવવા માટે, ઈસુ મસીહના વચનોને કરવા માટે. કેમ કે વાસ્તવમાં તેઓ ઈસુ મસીહને પ્રેમ નથી કરતા. એ જ કારણ છે કે ઈસુ મસીહની વાતો કરવા માટે તેમને મુશ્કેલી પડે છે. તેમને આત્માઓ જીતવા માટે મુશ્કેલી થાય છે. તેઓને પરમેશ્વરને કંઈક આપવા માટે મુશ્કેલી થાય છે. તેમને પરમેશ્વર પાસે સાંભળવામાં મુશ્કેલી થાય છે. તેમનો મસીહ માટેનો પ્રેમ એ સ્તર પર નથી પહોંચ્યો જે તેમને વિવશ કરી દે. એ પ્રમાણે તેને સમજવા માટે તમે કહી શકો છો, પરંતુ આ પ્રેમ તેના કરતાં વધુ છે. એક માનો તેના બાળક માટેનો પ્રેમ તેને વિવશ કરી દે છે. તેના બાળકને રડતો જોઈને ઊંઘમાંથી ઉઠવા માટે તે તેને વિવશ કરી દે છે. તે તેના બાળકના પ્રેમના કારણે વિવશ થઈ જાય છે. જે તે કરવા નથી માંગતી તે પણ કરે છે. તેનું બાળક તેને આખી રાત જગાડે છે અને ફરી તે સવારે ઊંઘી જાય છે. સવારે તેને બીજા ઘરના કામો કરવાના હોય છે અને ફરીથી તેને રાતે જગાડે છે. આ શું છે? માનો તેના બાળક માટેનો પ્રેમ જે તેને વિવશ કરે છે. તો એ શું કહે છે? મસીહનો પ્રેમ, આપણો મસીહ માટેનો પ્રેમ, નહીં કે મસીહનો આપણી માટેનો પ્રેમ. તે આપણને શું કરે છે? વિવશ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો જ્યાં સુધી તેનો પ્રેમ તમારી અંદર સળગી નહીં રહ્યો હોય ત્યાં સુધી તમે વિવશ નહીં થાઓ. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે શું કરવું પડશે? મસીહ માટે તમારા પ્રેમને વધારવો પડશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મસીહનો પ્રેમ આપણને વિવશ કરે છે. અને આ છેલ્લું વચન જેની સાથે આપણે પૂરું કરીશું, રોમનોનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 35મા વચનથી. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? કોણ આપણને જુદા પાડશે? એ વાત નથી કરી રહ્યો પરમેશ્વરના આપણા માટેના પ્રેમ માટે, તે વાત કરી રહ્યો છે આપણા પરમેશ્વરના પ્રેમ માટે. બાઇબલ કહે છે અંતના દિવસોમાં ઘણાનો પ્રેમ ઠંડો થઈ જશે. તો એ વાત કરી રહ્યો છે આપણો મસીહ માટેનો પ્રેમ. અને એ કન્સર્ન છે તેની માટે કે છે કે કોણ આપણને મસીહના પ્રેમથી અલગ કરશે. એ નથી ચાહતો કે તમે મસીહના પ્રેમથી અલગ થઈ જાઓ. એ જ કારણ છે કે આપણે મસીહના પ્રેમ માટે અભ્યાસ કરવાની જરૂર છે. Praise the Lord. કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુષ્કાળ કે નગ્નતા કે જોખમ કે તલવાર? અને લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કાપવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છે. તો પણ જેણે આપણા પર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. અને આગળ કહે છે કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન કે દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાઈ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. તો તે વાત કરે છે આપણો ઈસુ માટેનો પ્રેમ. આ જ વસ્તુ છે જે તમને સ્વર્ગમાં લઈને જશે. નહીં તો આસપાસની વસ્તુઓ તમને બતાવશે કે પરમેશ્વર નથી. શેતાન તમને બતાવશે કે તમે બેકારમાં પ્રાર્થના કરો છો, પરમેશ્વર નથી. તમે પ્રાર્થના કરતા થાકી જશો. પરંતુ જ્યારે પરમેશ્વરને તમે પ્રેમ કરો છો અને તે તમારું કેન્દ્ર બિંદુ બની જાય છે ત્યારે તમને ખબર પડી જશે કે ઈસુ મસીહ સત્ય છે. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રેમ તમને બાંધી રાખશે. હાલેલુયા. આ પ્રેમ તમારી પાસે પ્રાર્થના કરાવશે. આ પ્રેમ તમારી સાથે ઘોષણાઓ કરાવશે. આ પ્રેમ છે જેના દ્વારા તમે શેતાનને કાપતા રહેશો જ્યાં સુધી શેતાન પાછળ ના જતો રહે. હાલેલુયા. આ એ પ્રેમ છે જે બધી મુશ્કેલીઓ વચ્ચે તમને આશ્વાસન આપશે અને આશા આપશે. હાલેલુયા. હાલેલુયા. તો તમે તમારા હાથોને ઉઠાવીને બોલો કે હું ઈસુને પ્રેમ કરું છું. ધન્યવાદ ઈસુ. ધન્યવાદ, હું તમને પ્રેમ કરું છું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને કેવળ અહીંયા ધન્યવાદ આપીને ઉભા ના રહેશો. ઈસુએ કહ્યું કે જો તમે મને પ્રેમ કરો છો તો મારી આજ્ઞાઓને પણ માનો. તો તેના વચનોને કરજો. પ્રેઝ ધ લોર્ડ. તમે અન્ય ભાષામાં બોલી શકો છો. બોલો અન્ય ભાષાઓમાં. Renzatila brante, lingra gabrabancho to lobre que brabontra lisa lisa la baha, lingra gabrabanto lukra kasili hina mahanto lo baha. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ પ્રભુ. તમે આશીષિત છો. તમે બધા લોકો આશીષિત છો. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ.
જો તમે આ વચનને સાંભળ્યું છે તો મને વિશ્વાસ છે કે તમે પણ પ્રભુ ઈસુને પ્રેમ કરવા માંગો છો, પણ તેની માટે તમારે સૌથી પહેલા ઈસુ મસીહના પ્રેમને ગ્રહણ કરવો પડશે. તેનો મતલબ છે કે તેણે જે તમારી માટે કર્યું છે તેને માનવું પડશે. તમારે નવો જન્મ પામવો પડશે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે જ્યાં સુધી મનુષ્યનો નવો જન્મ ન થઈ જાય ત્યાં સુધી તે પરમેશ્વરના રાજ્યને નથી જોઈ શકતો. તો તમે ઈસુના પ્રેમને સમજી નહીં શકો, અને જો તમે ઈસુના પ્રેમને નથી સમજતા તો તમે તેને કદી પ્રેમ નહીં કરી શકો. તો હું ઈચ્છું છું કે તમે તમારું જીવન પ્રભુ ઈસુને આપો. તમે ઈસુ મસીહને તમારા પ્રભુ તરીકે સ્વીકારો. જો તમે પહેલી વાર આ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો, આ પ્રાર્થનાને તમે મારી પાછળ કરી શકો છો. એક હાથ ઉઠાવી લો અને બીજા હાથે તમારા છાતી પર રાખી દો અને તમારી આંખોને બંધ કરી દો, જેથી તમને ખબર હોય કે તમે શું કરી રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રાર્થનાને તમે મારી પાછળ તમારા મોંથી બોલવાની છે અને તમારા પૂરા હૃદયથી માનીને કરજો. બોલો, હે પ્રેમાળ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ મસીહમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું કે તે મર્યો મારા આત્માને બચાવવા માટે, અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે મરેલાઓમાંથી સાજો કર્યો. ધન્યવાદ પ્રભુ. જ્યારે તે જીવતો થયો, હું જીવતો થયો. આજે હું ઈસુને બોલાવું છું મારા હૃદયમાં, મારો પ્રભુ બનવા માટે, મારો સ્વામી બનવા માટે. અને હું કહું છું કે ઈસુ જ જીવિત પ્રભુ છે. હું કહું છું મારા મોંથી કે ઈસુ મારો પ્રભુ છે, ઈસુ મારો સ્વામી છે. આજથી હું પરમેશ્વરની સંતાન છું. આજથી હું નવો જન્મ્યો છું અને હું વિશ્વાસ દ્વારા મારી અંદર પરમેશ્વરના જીવનને ગ્રહણ કરું છું. હું બચી ગયો છું. ધન્યવાદ પ્રભુ મને બચાવવા માટે. ઈસુ મસીહના નામમાં આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમે હમણાં આ પ્રાર્થના કરી હતી તો હું તમને બતાવવા માંગુ છું કે પરમેશ્વરે તમારી પ્રાર્થના સાંભળી છે અને તમે ખરેખર બચી ગયા છે. હું તમારી માટે પ્રાર્થના કરીશ. પરમેશ્વર, હું પ્રાર્થના કરું છું દરેક લોકો માટે જેમણે પોતાનું જીવન હમણાં ઈસુ મસીહને આપ્યું છે. હું પ્રાર્થના કરું છું કે આજથી ઈસુ મસીહનું નામ તેમની પર લખવામાં આવશે. ઈસુ મસીહના નામમાં શૈતાનનો તેમની પર કોઈ દાવો નથી, કોઈ કબજો નથી. ઈસુ મસીહના નામમાં પ્રભુ, હું તમને આશીષ આપું છું તમારા આત્માના દ્વારા, તમારા અનુગ્રહ દ્વારા, તમારા વચનો દ્વારા. ઈસુ મસીહના નામમાં હું પ્રાર્થના કરું છું કે તેઓ આશીષો માટે આજથી ચિહ્નિત છે. ઈસુ મસીહના નામમાં તમારો અનુગ્રહ તેમની અંદર આજથી કામ કરી રહ્યો છે. ઈસુ મસીહના નામમાં હવેથી શૈતાનનું કોઈ પણ કામ તેમના જીવનમાં નહીં થાય. ઈસુ મસીહના નામમાં ધન્યવાદ આપી છે અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. તમે આશીષિત છો કેમ કે તમે પ્રભુ ઈસુના છો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. આ વિશેષ સમય છે જ્યારે આપણે બીમારો માટે પ્રાર્થના કરીશું. અમારી પાસે ઘણી બધી સાક્ષીઓ છે જે આ સેગમેન્ટ આપણે કરીએ છીએ જ્યાં બીમારો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ઘણા લોકોના જીવનો બદલાઈ ગયા છે. પ્રેઝ ધ લોર્ડ. અને અમે એટલા માટે પ્રાર્થના નથી કરી રહ્યા કે તમારે બીમાર થવું જરૂરી છે, પરંતુ અમે એટલા માટે પ્રાર્થના કરીએ છીએ કે ઘણા લોકો જો આ સમજમાં આવવાનું બાકી છે. એ જ કારણ છે કે અમે બીમારો માટે પ્રાર્થના કરીએ છીએ, કેમ કે તેઓ બાળકની અવસ્થામાંથી જો આગળ આવ્યા નથી. પ્રેઝ ધ લોર્ડ. ચાલો આપણે પ્રાર્થના કરીશું અને વિશ્વાસ દ્વારા તમારે એક હાથને સ્ક્રીન તરફ વધારશો કે સ્ક્રીનને ટચ કરશો અને બીજા હાથને એ જગ્યા પર મૂકશો જ્યાં તમારે કોઈ દર્દ હતું કે પરેશાની હતી. અને જો તમે બીજાઓ માટે પ્રાર્થના કરી રહ્યા છો તો તમે તેમના નામ લઈ શકો છો અને તેમને યાદ કરી શકો છો અત્યારે, અને પ્રભુની સામર્થ્ય અહીંયા છે તેમને સાજા કરવા માટે. ધન્યવાદ પ્રભુ. હું પ્રાર્થના કરું છું દરેક વ્યક્તિ માટે જે આ સમય બીમાર છે, જે આ ટેલિકાસ્ટને જોઈ રહ્યા છે કે જોવાના છે. હું એ દરેક બીમારીને એમના શરીરમાંથી ભગાવું છું ઈસુ મસીહના નામમાં. હું એ અશુદ્ધ આત્માઓને આદેશ આપું છું તેમના શરીરોને છોડીને જવા માટે ઈસુ મસીહના નામમાં. હું એ દુષ્ટ આત્માઓને આદેશ આપું છું તેમના શરીરને છોડીને જવાના ઈસુ મસીહના નામમાં. હું તેમના શરીરોમાં સાજાપણાને બોલું છું ઈસુ મસીહના નામમાં. સાજાપણાને બોલું છું ઈસુ મસીહના નામમાં. અહીં આગળ બે મહિલા છે તેમના બાળકો ખોવાઈ ગયા છે અને તેઓ બાળકો માટે રડી રહી છે. હું જોઈ શકું છું તે બાળકો તેમની પાસે પાછા આવી રહ્યા છે ઈસુ મસીહના નામમાં. એ ખોવાઈ ગયેલા બાળકો પાછા આવી રહ્યા છે ઈસુ મસીહના નામમાં. ઓ પ્રભુ ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ પ્રભુ તમારી દયા માટે. ધન્યવાદ પ્રભુ તમારી કરુણા માટે. ઓ પ્રભુ તેમની અંદર માનસિક સાજાપણું થઈ રહ્યું છે, શારીરિક સાજાપણું આવી રહ્યું છે, ભાવનાત્મક સાજાપણું આવી રહ્યું છે ઈસુ મસીહના નામમાં. જો કોઈનું હૃદય નબળું પડી ગયું તો તેનું હૃદય મજબૂત થઈ રહ્યું છે ઈસુ મસીહના નામમાં. જો કોઈનો વિશ્વાસ હલી ગયો તો તેનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે આ સમય ઈસુ મસીહના નામમાં. પવિત્ર આત્માની સામર્થ્ય દ્વારા. ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ પ્રભુ. ધન્યવાદ પ્રભુ. તેમની દરેક જરૂરતો પૂરી થઈ રહી છે. ધન્યવાદ પ્રભુ. તેમને કોઈ ચિંતા નહીં થાય. દરેક બીમારીને હું ભગાવું છું ઈસુ મસીહના નામમાં. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગે છે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. અમને જરૂર જણાવશો કે જે પ્રભુએ તમારી સાથે કર્યું છે, કેમ કે પ્રભુએ જે તમારી સાથે કર્યું છે તેને બનાવી રાખવાની એક જ રીત છે કે તેને તમે બતાવો. પ્રેઝ ધ લોર્ડ. તો અમને જણાવજો પ્રભુએ તમારી સાથે શું કર્યું છે. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ. આ સમય છે પરમેશ્વરને તમારી ભેટ આપવાનો. ના કહેશો કે આ ભેટ આપવાનો સમય પૈસા ભેગા કરવાનો સમય છે. નહીં. ઈસુ મસીહે કહ્યું કે આપણે આપણી ભેટ આપવાની છે. આ બધી વસ્તુ તમારા ઈસુ મસીહના પ્રેમનો અભ્યાસ છે અને અનુશાસન છે. અમારી ડિટેલ આ સમય સ્ક્રીન પર છે અને કોયર આપણી સહાયતા કરશે પરમેશ્વરની આરાધના કરવામાં. તમને મળીશું આ ગીત પછી.
સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો પવિત્ર પ્રભુ, તું સૌથી ઊંચો સામથી પ્રભુ, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો ઊંચો, તું સૌથી ઊંચો. પ્રેઝ ધ લોર્ડ. મને વિશ્વાસ છે કે તમે તમારી ભેટ, તમારા દશાંશ, તમારી પાર્ટનરશિપ આપી દીધી છે. અને જો તમે નથી આપી તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે તેને આપી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. અને તેની ડિટેલ તમે જો ફેસબુક અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તેના વિવરણમાં પણ આપેલી છે. ત્યાંથી તમે અમારી બેંક ડિટેલ લઈ શકો છો અને તમારી ભેટ આપી શકો છો. ચાલો પ્રાર્થના કરીએ છીએ આપણે. ધન્યવાદ પ્રભુ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. ધન્યવાદ આ ભેટ લાવવાનો અવસર આપવા માટે. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે, તમને ગ્રહણ થવા માટે. અને જે રીતે તમે આપ્યું છે તેની વધેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે ઈસુ મસીહના નામમાં. ધન્યવાદ પ્રભુ. આ ભેટો પર તમારી આશીષોનું આહ્વાન કરીએ છીએ, ઘોષણા કરીએ છીએ કે મલ્ટિપ્લિકેશનનો નિયમ તેની પર ચાલુ છે ઈસુ મસીહના નામમાં. જે લોકોએ આપ્યું છે તે પૂરતું છે તમારા રાજ્યને આગળ વધારવા માટે. અને જેમણે આપ્યું છે તેમની પાસે મહાન રૂપથી આશીષ આવી રહી છે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ લોર્ડ. પ્રેઝ લોર્ડ. એ પહેલા કે આપણે આ પ્રોગ્રામને પૂરો કરીએ, કેટલીક વિશેષ સૂચનાઓ છે. સૌથી પહેલી વિશેષ સૂચના છે વર્ડ ફેસ્ટ. પાસ્ટર ક્રિસની સાથે પાસ્ટર ક્રિસ ડિજિટલ લાઇબ્રેરી ઉપર વર્ડ ફેસ્ટ ચાલી રહ્યો છે, જે 7 જૂન સુધી ચાલુ છે. જેમાં પાસ્ટર તરફથી આપણે દરરોજ એક મુફ્ત સંદેશને પ્રાપ્ત કરીએ છીએ અને આપણે સાંભળી રહ્યા છે. તમે પણ આજે જ સાઇન અપ કરી શકો છો. ડિટેલ તમારા સ્ક્રીન પર છે અને દરરોજ પરમેશ્વરના વચનોનો આનંદ લઈ શકો છો. બીજી સૂચના, જો તમે ફાઉન્ડેશન સ્કૂલ નથી કર્યું તો આજે જ કરો, કેમ કે આ જે વસ્તુ છે જે તમને આગળ લઈને જશે, તે તમને સ્પષ્ટ સમજ આપશે, તે તમને સામાન્ય જ્ઞાન કરતા આગળ લઈ જશે. અમારું ફાઉન્ડેશન સ્કૂલ ઘણું સરળ છે, માત્ર 6 ક્લાસનું છે. અમારા ફોન નંબર તમારા સ્ક્રીન પર છે, તમે અમને કોલ કરીને જાણી શકો છો કે કેવી રીતે તમે અમારા ફાઉન્ડેશન સ્કૂલમાં જોડાઈ શકો છો. તે તમારા આત્માની વૃદ્ધિ માટે ઘણું જરૂરી છે. ધ્યાન રાખો, ઈસુ મસીહે કહ્યું હતું કે જો તમે મને પ્રેમ કરો છો તો મારી વાતોને કરો. આગલી વિશેષ સૂચના એ છે કે આત્માઓ જીતો. નહીં કહો કે મારી પાસે સમય નથી અને હું લોકડાઉનમાં કંઈ કરી શકતો નથી. તમે અમારી સાથે જોડાઓ. વાસ્તવિકતા સંગ્રહ વહેંચવામાં અમારી ઓનલાઈન ટીમ ઘણી મહેનત કરી રહી છે. જે કામ તમે ઓફિસનું કરી રહ્યા છો તે તમને સ્વર્ગમાં લઈને નહીં જાય. પ્રભુની સામે તમે શું પ્રસ્તુત કરશો? પ્રભુની તમારી સેવા માટે તમે શું દેખાડશો?
તમારે પ્રભુની સેવા કરવાની છે જે તમે પ્રભુને દેખાડી શકો. હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો હતો કે 5 અઠવાડિયાથી જે યોર લવ વર્લ્ડ પાસે ક્રિસનો જે પ્રોગ્રામ આવી રહ્યો છે, દરરોજ રાતે જેને હું ને મારી પત્ની હિન્દી અને મરાઠીમાં અનુવાદ કરીએ છીએ, અને બપોરે અમે વાતો કરી રહ્યા હતા કે વાવ, પ્રભુએ આપણને ડબલ આશીષ આપી છે. એક આપણે વચન સાંભળી રહ્યા છે અને આપણે સેવા પણ કરી રહ્યા છે, તો અમારી પાસે ડબલ આશીષ આવી રહી છે. સાંભળવાની આશીષ તો છે, પણ આ લોકડાઉનમાં અમારી પાસે સેવા કરવાની પણ આશીષ આવી રહી છે. પ્રેઝ ધ લોર્ડ. We are so excited. કેમ કે અમને સમજવામાં આવે છે કે સેવા કેટલી જરૂરી છે, પ્રભુની સેવા કેટલી જરૂરી છે, અને આત્માઓ જીતવા દ્વારા તમે પ્રભુની સેવા કરી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. આજે જ અમારી સાથે જોડાઓ, જાણો કે કેવી રીતે અમારી સાથે તમે જોડાઈ શકો છો. આ લોકડાઉનમાં પણ જ્યારે આજે લોકડાઉન પૂરું થઈ જશે, કેવી રીતે તમે અમારી સાથે જોડાઈ શકો છો અને પ્રભુની સેવા કરી શકો છો. Praise the Lord. ચાલો આપણે આ મીટિંગના છેલ્લા ભાગમાં આવી ગયા છે. આપણે અનુગ્રહને શેર કરીશું. બોલો મારી પાછળ પરમ પિતાનો પ્રેમ, ઈસુ મસીહનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સહભાગિતા અમારી સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ મસીહના નામમાં આમીન. હું તો મારી માટે વિશેષ પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુ, જે લોકોએ આ વિશેષ સુવાર્તા સાંભળી છે, જેમણે આ સંદેશ સાંભળ્યો છે, તેમના જીવનમાં મહાન આશીષ આવી રહી છે ઈસુ મસીહના નામમાં. આ વચન તેમનામાંથી કોઈ નહીં લઈ જઈ શકે ઈસુ મસીહના નામમાં. તેમની અંદર સમજ કામ કરી રહી છે ઈસુ મસીહના નામમાં. આ વચન તેમની અંદર કામ કરશે અને 100 ગણું પરિણામ પેદા કરશે ઈસુ મસીહના નામમાં. તેઓ મહાન રૂપથી આત્માઓ જીતશે ઈસુ મસીહના નામમાં. તેમનામાંથી દરેક વ્યક્તિ લાખો લોકોને જીતે છે ઈસુ મસીહના નામમાં. ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે. તેઓ આશીષિત છે, તેઓ સુરક્ષિત છે. તેઓ આશીષિત છે ને તેઓ સુરક્ષિત છે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. Thank you very much. God bless you.